ગુજરાત એટીએસે દેશ વિરોધી કાવતરું ઘડી રહેલા બે કટ્ટરપંથી યુવાનોની ધરપકડ કરીને એક મોટી આતંકી સાજિશનો પર્દાફાશ કર્યો છે। એટીએસના પીએસઆઈ એપી પરમારને મળેલી ચોક્કસ બાતમીને આધારે સિદ્ધપુર ખાતેથી 22 વર્ષીય ઇરફાન પઠાણ નામના યુવકની અટકાયત કરવામાં આવી હતી। તપાસ દરમિયાન સામે આવ્યું છે કે આરોપીઓ સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્કમાં હતા અને ભારતમાં ગઝવાએ હિન્દની સ્થાપના કરવાના મનસૂબા સાથે દેશ વિરોધી પ્રવૃત્તિઓનું પ્લાનિંગ કરી રહ્યા હતા। આરોપીઓના મોબાઈલ ફોનમાંથી દેશ વિરોધી ચેટ અને વાંધાજનક સાહિત્ય મળી આવ્યું હતું, જે તેમના કટ્ટરપંથી વિચારોની પુષ્ટિ કરે છે। પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે આરોપીઓ માત્ર કાવતરું જ ન ઘડી રહ્યા હતા, પરંતુ હુમલો કરવા માટે ફંડ એકઠું કરવાની અને બોમ્બ બનાવવાની પણ ગંભીર તૈયારીઓ કરી રહ્યા હતા। હાલમાં એટીએસની અલગ અલગ ટીમો દ્વારા આ કેસમાં વધુ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે, જેથી આ નેટવર્ક સાથે જોડાયેલા અન્ય લોકોના નામ અને તેનું ભાવિ પ્લાનિંગ વિશે વધુ વિગતો મેળવી શકાય।